મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ICDS યોજના હેઠળ આખરે હંગામી જગ્યાઓને વધુ સમય ચાલુ રાખવા બાબતે એક મહત્વનો GR ગુજરાત સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 19 અલગ અલગ પોસ્ટ પરની વિવિધ જગ્યાઓ અને અલગ અલગ વિભાગ પ્રમાણે જગ્યાઓ વધુ સમય ચાલુ રાખવા બાબતે આ પરિપત્ર જાહેર કરાયો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ICDS યોજના હેઠળની હંગામી જગ્યાઓ તારીખ 1/3/2026 થી તારીખ 28/2/2027 સુધી ચાલુ રાખવા બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ જે ઠરાવ છે તેમાં વંચાણે લીધેલ 1 પરના ઠરાવથી મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ICDS યોજના હેઠળની 3860 હંગામી જગ્યાઓને તારીખ 28/2/2026 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ હતી, જેની મુદત પૂર્ણ થતા ICDS યોજના હેઠળની હંગામી જગ્યાઓ પૈકી નીચેના પત્રક મુજબની ખાતાના વડાની કચેરીની 99 જગ્યાઓ, પ્રાદેશિક કચેરીની 14 જગ્યાઓ, જિલ્લા કચેરીની 388 જગ્યાઓ, ઘટક કક્ષાની 3252 જગ્યાઓ અને નર્મદા ઓથોરિટીની 3 જગ્યાઓ તથા વાવ થરાદ જિલ્લા ખાતે ઊભી કરવામાં આવેલ પ્રોગ્રામ અધિકારીની 1 જગ્યા અને PO સેલની 6 જગ્યાઓ એમ કુલ 3763 હંગામી જગ્યાઓ ભરાયેલ અને 1 થી 3 વર્ષ સુધી ખાલી છે તેને તારીખ 1/3/2026 થી તારીખ 28/2/2027 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે. ખાતાની વડી કચેરીનું મહેકમ મુજબ નાયબ નિયામક વર્ગ 1 ની 67700 થી 2,08,700 જેટલું પે સ્કેલ પ્રમાણે 1 જગ્યા મંજૂર કરવામાં આવી છે. મદદનીશ નિયામક પ્રોગ્રામ અધિકારી વર્ગ 1 ની 56,100 થી 1,77,500 પે સ્કેલ પ્રમાણે 5 જગ્યા. જાહેર આરોગ્ય અધિકારી વર્ગ 1 પગાર 67,700 થી 2,87,900 જગ્યા 1. ICT ઓફિસર વર્ગ 2 44,900 થી 1,42,400. નાયબ કાર્યપાલક ઇજનેર 53,100 થી 1,67,800. શ્રેયાન અધિકારી વર્ગ 2 44,900 થી 1,42,400 અને પ્રોજેક્ટ મેનેજર CDPO પગાર 44,900 થી 1,42,400 જેની 10 જગ્યા છે. સંશોધન અધિકારી વર્ગ 2 ની 44,900 થી 1,42,400 પગાર. કચેરી અધિક્ષક વર્ગ 3 ની 39,900 થી 1,26,600. સ્ટેનો ગ્રેડ 2 ગુજરાતી 2 વર્ગ 3 અને સ્ટેનો ગ્રેડ 2 અંગ્રેજી વર્ગ 3 39,900 થી 1,26,600 પગાર. આંકડા મદદનીશ વર્ગ 3 29,200 થી 92,300 પે સ્કેલ. હેડ ક્લાર્ક વર્ગ 3 ની 35,400 થી 1,12,400 પે સ્કેલ. હિસાબનીશ વર્ગ 3 ની 39,900 થી 1,26,600 પે સ્કેલ. નાયબ હિસાબનીશ વર્ગ 3 ની 35,400 થી 1,12,400 પે સ્કેલ. સ્ટોર ક્લાર્ક વર્ગ 3 ની પગાર સેમ. સિનિયર ક્લાર્ક વર્ગ 3 ની 25,500 થી 81,100 પે સ્કેલ. જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની 19,900 થી 63,200 પે સ્કેલ અને ડ્રાઈવર વર્ગ 3 19,900 થી 63,200 પે સ્કેલ. પટાવાળા વર્ગ 3 ની 14,800 થી 47,100 પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. કુલ 99 જગ્યા. પ્રાદેશિક કચેરીના મહેકમની વાત કરવામાં આવે તો નાયબ નિયામક વર્ગ 1 જેની 67,700 થી 2,08,700 પે સ્કેલ 2 જગ્યા. CDPO વર્ગ 2 ની 44,900. એકાઉન્ટન્ટ વર્ગ 3 ની 35,400 થી 1,12,400. આંકડા મદદનીશ 29,200 થી 92,300 અને જુનિયર ક્લાર્ક વર્ગ 3 19,900 થી 63,200 પે સ્કેલ. ટોટલ 14 જગ્યા. તે જ રીતે જિલ્લા પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાનું મહેકમ જેમાં પ્રોગ્રામ ઓફિસર ની પોસ્ટ, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, આંકડા મદદનીશ વર્ગ 3, એકાઉન્ટન્ટ વર્ગ 3, જુનિયર ક્લાર્ક, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, મુખ્ય સેવિકા ની 388 જગ્યા. ઘટક કક્ષાના મહેકમમાં CDPO 327 જગ્યા. મુખ્ય સેવિકા વર્ગ 3 2092 જગ્યા. આંકડા મદદનીશ વર્ગ 3 425 જગ્યા. જુનિયર ક્લાર્ક વર્ગ 3 408 જગ્યા. ટોટલ 3252 જગ્યા.
મુખ્ય સેવિકા આંગણવાડી સુપરવાઇઝરને 29,200 થી 92,300 સુધીનું પે સ્કેલ મળશે. નર્મદા ઓથોરિટીનું મહેકમ પ્રમાણે પ્રોગ્રામ અધિકારી CDPO મુખ્ય સેવિકા વર્ગ 3ની ટોટલ 3 જગ્યા, પ્રોગ્રામ અધિકારી કચેરી અધ્યક્ષ અધિક્ષક હિસાબનીશ આંકડા મદદનીશ મુખ્ય સેવિકા જુનિયર ક્લાર્કની ટોટલ 7 જગ્યા. આ સાથે જ વાવ-થરાદ જિલ્લા ખાતે ઊભી કરવામાં આવેલ આ જગ્યાઓ પ્રોગ્રામ અધિકારીની 1 જગ્યા 56,100 થી 1,77,500 પે સ્કેલ તથા PO સેલની 6 જગ્યાઓ મંજૂર છે. સમરી પત્રકની વાત કરીએ તો ખાતાની વડી કચેરીમાં ટોટલ 99 જગ્યા, પ્રાદેશિક કચેરીમાં 14 જગ્યાઓ, જિલ્લા પંચાયત કોર્પોરેશનમાં 388 જગ્યા, ઘટક કક્ષા 3,252, નર્મદા ઓથોરિટી 3, વાવ-થરાદ પ્રોગ્રામ અધિકારીની 1 જગ્યા તથા PO સેલની 6 જગ્યા, ટોટલ 7, કુલ 3,763 જગ્યા મંજૂર કરવામાં આવી છે. તો ઉપરોક્ત મંજૂરી નીચે મુજબની દર્શાવેલ શરતોને આધીન આપવામાં આવે છે, જેમાં એબિયન્સમાં મૂકવામાં આવેલ જગ્યાને ભરતા પહેલા નાણાં વિભાગ કરકસર પ્રભાવ ઠરાવ ક્રમાંક FD/JMR ની જોગવાઈઓ મુજબ એબિયન્સ કરાવી લેવાની રહેશે. આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ નાણાકીય વર્ષ 2026-27ની અંદાજપત્રીય જોગવાઈઓને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે. વર્ગ 3ની જગ્યાઓ ભરતી નિયમોની જોગવાઈ મુજબ જો ભરતીની ફાળે આવતી હોય તો તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના તારીખ 16/2/2026 થી અમલી બનેલ ફિક્સ પગારની નીતિ અને નાણાં વિભાગના તારીખ 28/3/2016ના ઠરાવથી નિયત થયેલ બોલીઓ અને શરતો અનુસાર અને તેમાં વખતોવખત થયેલ સુધારાઓની જોગવાઈ પ્રમાણે ભરવાની રહેશે. તો આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના પરામર્શ વિભાગના સચિવશ્રીની તારીખ 17/4/2026ની નોંધ પર મળેલ અનુમતિ અન્વયે ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ICDS યોજના હેઠળની હંગામી જગ્યાઓ તારીખ 1/3/2026 થી તારીખ 28/2/2027 સુધી ચાલુ રાખવા બાબતે મંજૂરી આપવામાં આવી છે. ધન્યવાદ.